સાંતલપુર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરાઈ, જેમાં કારોબારી ચેરમેન તરીકે કોલીવાડા બેઠક પરથી ચૂંટાયેલા વાલાભાઈ કરસનભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી। આ પ્રસંગે સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સૌજીભાઈ આહિર, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા તેમજ ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનોએ નવનિયુક્ત કારોબારી ચેરમેનને પુષ્પગુચ્છ આપી આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સામાન્ય સભામાં જે કારોબારી ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે અમારા તાલુકાના પ્રમુખ શક્તિસિંહ અને દરેક આખી ટીમ અમારી ભાજપની અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ વાલાભાઈ કરસનભાઈ ભરવાડ, કોલીવાડા 7 નંબર ઉપરથી ડેલિકેટની સીટ જીત્યા છે ભારતીય જનતા પાર્ટી। વારાઈ ખાતે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી। એમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની રચના કરવામાં આવી। કારોબારી સમિતિના ચેરમેન તરીકે વાલાભાઈ ભરવાડ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે કિરણબેન પરમારની વરણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ એમને બંનેને આપવામાં આવ્યો અને બંનેની વરણી કરવામાં આવી। બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ અમે બધા ડેલિકેટ સદસ્યો વતી।